ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસામાં લોકવાદ્ય જોયા હતા, ગુજરાતના લોકવાદ્ય. આજે આપણે કલ્ચરની અંદર એક નવો ટોપિક જોઈએ છીએ, પાળિયા સંસ્કૃતિ. તો પહેલો પ્રશ્ન એ કે પાળિયા એટલે શું? તમારા મતે પાળિયા એટલે શું? પથ્થર, દરેક પથ્થરને આપણે પાળિયા કહીએ છીએ. તો બોલો. ચલો, આકૃતિ દર્શાવતા પથ્થરને આપણે પાળિયા કહીએ છીએ એવું આ બેનનું માનવું છે. આમના સાથે કોણ સહમત છે? ચલો બોલો. કોઈને કોઈ જ પણ પ્રકારની જાણકારી હોય તો કહી શકો છો. ઓકે, પાળિયા એટલે એક પ્રકારનો પથ્થર. પથ્થર વાત સાચી, પરંતુ દરેક પથ્થરને આપણે પાળિયા નથી કહેતા. પાળિયા એટલે કે એવો પથ્થર કે જે કોઈ વ્યક્તિની યાદમાં મૂકવામાં આવે હોય. એવા વ્યક્તિ કોઈ શહીદ હોઈ શકે છે કે જેમને દેશના બલિદાન માટે કુરબાની આપી હોય, પોતાનો વિસ્તાર બચાવવા માટે કુરબાની આપી હોય. કોઈ સંત છે, કોઈ સાધુ છે, કોઈ મહાત્મા છે. સતીના પાળિયા જોવા મળે છે, જેમાં પતિની યાદમાં કે પોતે પતિ અવસાન પામ્યો છે. તો તમને ખબર હશે, પહેલાંના જમાનામાં પતિ અવસાન પામે એટલે એની અગ્નિ જોડે બેસી જાય ચિતા ઉપર અને સળગી જાય ને સતી બની જાય. એવા સતીના પાળિયા આપણે જોવા મળે છે. તમને ખબર છે કે સૌરાષ્ટ્રની અંદર જે રાજપૂત લોકો છે, રાજપૂત ઘરાના છે, તો બહારવટીયાઓ જ્યારે આક્રમણ કરે છે કે કોઈ વિદેશી આક્રમણ કરે છે, એ સમયની અંદર સૌરાષ્ટ્રના લોકો પોતાની જાનની આહુતિ આપી દે છે અને ત્યારબાદ રક્ષણ કરે છે. તો એમ રક્ષણ કાજે જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યું હોય અને એમના માટે જે બનાવવામાં આવ્યા હોય તે સ્મારકને આપણે પાળિયા કહીએ છીએ. ઓકે, તેમાં પાળિયાનું અલગ અલગ પ્રકારો આવે છે, જેમ કે ઠેસ છે, સુરધન છે, સુરપુરા છે, સતીના પાળિયા આવે છે, ક્ષત્રિયના પાળિયા આવે છે. ઘણા બધા પાળિયાના પ્રકાર છે. પાળિયામાં કેટલાક પાળિયા એવા હોય કે જેની અંદર કોઈ આકૃતિ રૂપે દર્શાવ્યા હોય. કેટલાક પાળિયા એવા હોય કે દરેક વ્યક્તિના પાળિયા નથી હોતા, પશુઓના પણ પાળિયા હોય છે. જેમ કે કોઈક વફાદાર કૂતરો છે, તો એ વફાદાર કૂતરા કેટલીક જગ્યાએ એવા પણ પાળિયા જોવા મળે છે કે વફાદાર કૂતરાએ પોતાના માલિકની જાન બચાવી હોય અને પોતે બલિદાન આપ્યું હોય, તો એ કૂતરાનું પાળિયું પણ ત્યાં બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ જેમ કે તમે જોશો કે ખેતરોની અંદર રક્ષણ કોણ કરે છે, તો કે સાપ, નાના મોટા જીવજંતુઓથી સાપ રક્ષણ કરે છે, તો એનું પાળિયું પણ બનાવવામાં આવે. ગામને પાદરે ક્ષેત્રપાળો, જે પહેલાં જે પોતે બલિદાન આપતા હતા અને ગામની રક્ષા કરતા હતા, એ રક્ષણ કાજે પણ પાળિયાઓ બનાવવામાં આવે છે. તો આજે આપણે જોઈએ એક નવો જ ટોપિક, ગુજરાતની પાળિયા સંસ્કૃતિ. પાળિયું એક પ્રકારનું સ્મૃતિ સ્મારક છે. પાળિયું એક પ્રકારનું સ્મૃતિ સ્મારક છે. વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં તેના મૂળ મળી આવે છે. પાળિયાનું પ્રારંભિક સ્વરૂપ સાદી ઊભી શિલાના રૂપમાં જોવા મળે છે. આવું નાનું હોય, અહીંયા આમ કરીને આમ પથ્થર એક મૂકેલો હોય, અહીંયા કોઈક વ્યક્તિની આકૃતિ હોય, એને મસ્ત કંડારેલું ક્યારેય ન હોય, એનું મોઢું ક્યારેય કંડારેલું હોતું નથી, એની આંખો ના હોય, એનું મોઢું ના હોય. જો એવી રીતના બનાવવામાં આવે તો એમ કે દેવત્વ એનું જે છે એ ખંડિત થાય છે, એવું પ્રતીત થાય છે. માટે પાળિયાનું મોઢું જોવા ના મળે. અમુક પાળિયાની અંદર હાથ, પગ, કોઈ નિશાની, સૂરજ છે, ચંદ્ર છે, એવું જોવા મળે. કેટલીક જગ્યાએ એવા પાળિયા પણ જોવા મળે કે તેને કંઈ જ ના હોય, ખાલી આવો પથ્થર ઊભો કરી દીધો હોય, એના ઉપર સિંદૂર ને બધું ચોપડવામાં આવ્યું હોય, એ છે પાળિયો. એવા પ્રકારના પાળિયા પણ જોવા મળે છે. પૌરાણિક કાળથી માંડીને ઈસવીસન પૂર્વેની સદીઓમાં મૃત શરીરને અગ્નિદાહ આપ્યા કે દફનાવ્યા પછી તેના પર ચૈત્ય કે સ્તૂપ બનાવવાના પુરાવા મળી આવે છે. આ ચૈત્ય અથવા તો સ્તૂપ આપણને ક્યાં જોવા મળે છે? ગૌતમ બુદ્ધના અવશેષો દરેક જગ્યાએ સ્તૂપ તરીકે ઓળખાય છે. અને મોટે ભાગે
બૌદ્ધ ધર્મની અંદર આ વધારે જોવા મળતા હતા. પાળિયા શબ્દનું મૂળ પાલક એટલે કે રક્ષક હોવાનું માનવામાં આવે છે. પાલક માટે સંસ્કૃતમાં પાલયિતૃ શબ્દનો પ્રયોગ થાય છે. ઋગ્વેદમાં પાળિયા માટે સ્થૂણા શબ્દ છે. માટે આમાંથી એક પ્રશ્ન બને કે પાળિયાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? તો કયો વેદ આવશે? ઋગ્વેદની અંદર પાળિયા જોવા મળે છે. પાળિયા આપણી લોક સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. ગુજરાતની લોક સંસ્કૃતિની એક આગવી ઓળખ એ પાળિયાને માનવામાં આવે છે. સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ છો તો તમને ઠેર ઠેર પાળિયા જોવા મળે છે. કોઈ ગામડાની અંદર જાઓ છો તો ગામને પાદર પણ તમને ઠેર ઠેર પાળિયા જોવા મળે છે. આપણે વર્ષની અંદર કે પછી કોઈ પણ વાર તહેવારે આપણે એની પૂજા આરાધના કરતા હોઈએ છીએ. ફરી એકવાર પાળિયાનું મૂળ ક્યાંથી મળે છે? પાલક એટલે કે રક્ષક, રક્ષણ કરનાર વ્યક્તિ, એનો પાળિયો બનાવવામાં આવે છે. પાલકને સંસ્કૃતમાં શું કહેવાય? પાલયિતૃ કહેવાય. ઋગ્વેદની અંદર પાળિયા માટે શું શબ્દ વપરાયો છે? સ્થૂણા. અને આપણી લોક સંસ્કૃતિની આગવી ઓળખ જોવા મળે છે. આવા પથ્થરને અબીલ, ગુલાલ કે કંકુથી લેપવામાં આવે છે. ગુજરાતમાં પાળિયાનો ઇતિહાસ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે જોડાયેલો છે. એટલે મેં કહ્યું એમ કે સૌરાષ્ટ્રની અંદર ઠેર ઠેર તમને પાળિયા જોવા મળે છે. દક્ષિણ ભારતના રાજ્યમાં પાળિયા માટે અલગ અલગ શબ્દો પ્રયોજાય છે. જેમ કે તમિલનાડુની અંદર પાળિયા કે ખાંભી માટે નદુકલ અને કન્નડમાં તેને વીરકલ્લુ કહેવામાં આવે છે. પાળિયાને કયા કયા નામે ઓળખવામાં આવે છે? નદુકલ અને વીરકલ્લુ. આગળ આપણે જોઈશું સ્થૂણા, પાલયિતૃ, પાલક એટલે કે રક્ષણ. આ બધા શબ્દો કોના માટે જોવા મળે છે? પાળિયા માટે જોવા મળે છે. પાળિયાનો ઉદ્ભવ અને વિકાસ ગાથા. કેવી રીતના પાળિયાનો ઉદ્ભવ થયો હશે? તો જોઈએ છીએ કે પાળિયા બાંધવાની કે મૂકવાની પ્રથા ક્યારે થઈ હશે તે કહેવું ચોક્કસ મુશ્કેલ છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં સ્મારક સ્તંભો કે પાળિયાનો સંકેત વૈદિક કાળ તેમજ પુરાણ કાળમાં મળી આવે છે. વૈદિક કાળથી આ પાળિયા મૂકવાની પ્રથા ચાલતી હશે તેવું માનવામાં આવે છે. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મત અનુસાર ઓખા મંડળના મુલવાસર ગામમાંથી મળી આવેલ ઈસવીસન 200 આસપાસનો શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયા લેખ માનવામાં આવે છે. ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયા લેખ કયો છે? તો કે ઓખા મંડળના મુલવાસર ગામ સામે જે પાળિયો મૂકવામાં આવ્યો છે એને આપણે સૌથી જૂનામાં જૂનો પાળિયા લેખ માનવામાં આવે છે. આવું કોના મત મુજબ છે? ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મત મુજબ છે. પોતાના પતિના મૃત્યુની પાછળ સતી થવાની પ્રથા ઈસવીસન 1000થી પછી રાજપૂતોમાં વધતી ગઈ અને આ જ રીતે આ પ્રથાનો અન્ય જ્ઞાતિમાં પણ ફેલાવો થયો. રાજપૂતોની અંદર ખબર છે કે પતિ યુદ્ધમાં ગયા હોય ત્યારે એ એક વીંટી રાખે, વીંટીની અંદર વિષ હોય. જ્યારે ખબર પડે કે હવે આપણા પતિદેવની હાર થવાની છે એટલે કે રાજા હારવાનો છે તો પોતાનું રાજ્યની અંદર જેટલી પણ સ્ત્રીઓ હોય એ પોતે જોહર કરે છે એટલે કે પોતે જે વિષ હોય એ કરી દે છે અને પોતે અવસાન પામે છે. ઓકે, અથવા તો પછી એ ત્યાં બધા મૃત્યુ પામે ને પછી બધા ભેગા જે મૃત્યુ પામે હોય એ બધા ભેગા છે એ બધાના પાળિયા બનાવવામાં આવે કોઈ પણ એક સ્થળે. એવા પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. સતી થયેલ સ્ત્રીઓના પાળિયા 17મી 18મી સદીના સમયગાળા દરમિયાન સૌથી વધુ માત્રામાં મળી આવે છે. સતીના પાળિયાની સરખામણીમાં શૂરવીરોના પાળિયાની સંખ્યા વધુ જોવા મળે છે. એટલે કે સતીના પાળિયા ઓછા છે અને શૂરવીરોના વધારે છે. હળવદની અંદર, સુરતનું જે હળવદ છે તો હળવદની અંદર સૌથી વધારેમાં વધારે સતીના પાળિયા જોવા મળે છે. એ લોકોએ એક જ સ્થળ ઉપર ઢગલાબંધ પાળિયા બનાવેલા છે. મધ્યકાલીન યુગમાં સૌરાષ્ટ્રના રાજપૂત શાસકોએ દેશના રક્ષણ માટે યુદ્ધ મેદાનમાં શહાદત વહોરી તેની યાદમાં બનાવેલા પાળિયાઓ વિશેષ મહત્ત્વ છે. કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના માનમાં કોઈ જગ્યાએ તેમના સ્મારકની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે તો તેને પાળિયો કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ અવસાન પામે છે તેના માનની અંદર તેમને સન્માન આપવા માટે કોઈ જગ્યાએ એક નાનું અમથું સ્મારક બનાવવામાં આવે છે અને એની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? પાળિયો કહેવામાં આવે છે.
ગુજરાતમાં કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં પાળિયા આવેલા છે. પાળિયાના મુખ્યત્વે 2 પ્રકાર આવે છે, સતીના પાળિયા અને રક્ષા કાજે બલિદાન આપેલાના પાળિયા. એટલે 2 છે. એક સતી, જે સ્ત્રીઓ અવસાન પામી હોય એને સતી કહેવાય. તમને ખબર છે, પતિની યાદમાં પોતે બેસે છે અગ્નિ ઉપર અને એ પણ સળગી જાય છે, અને સતીના પાળિયા કહેવાય. અને બીજું રક્ષા કાજે આપેલ બલિદાનના પાળિયા, એટલે કે જેને રક્ષણ માટે, લોકોના રક્ષણ માટે. એમાં એક ઉદાહરણ તો તમારી સામે જ છે, આપણે ભૂચર મોરીનું યુદ્ધ આપણે જોયું હતું કે જ્યારે અકબરની સેના પોતે આવે છે ત્યારે જામ સતાજી રક્ષણ કરે છે. ઓકે, કોનું રક્ષણ કરે છે? મુઝફ્ફર શાહનું રક્ષણ કાજે જામનગરની અંદર ભૂચર મોરીનું યુદ્ધ થાય છે, જેમાં તમને ખબર છે કે જામ અજાજી પોતે લગ્ન મંડપથી આવે છે અને ત્યારબાદ એમનું અવસાન થાય છે. તો એમના પાળિયા પણ અત્યારે હાલ પણ જોવા મળે છે. ચલો, સામાન્ય તો એવી માન્યતા છે કે પતિ પાછળ પત્ની અગ્નિ પ્રવેશ કરે તેના જ પાળિયે બેસાડાય છે, પરંતુ કચ્છમાં પુત્ર પાછળ પણ સતી થયાના ઉદાહરણ મોરજર ગામે મળે છે. એટલે કે મોરજર ગામે જે છે, તો તમને ખબર જ છે કે પતિની પાછળ જ પત્ની છે એ મૃત્યુ પામે છે, પરંતુ અહીંયા એક એવો કિસ્સો છે કે પુત્રની પાછળ પણ એક માતાએ પોતે સતી બન્યા હોય એવું ઉદાહરણ છે. કચ્છમાં વિક્રમ સંવત 1819ની અંદર, એટલે કે ઈસવીસન 1762ની અંદર ઝારાના યુદ્ધમાં શહીદ થયેલા શૂરવીરોના પાળિયાની નોંધ નવીનભાઈ બાપટ તથા જયવીર સોઢાએ કરેલી છે. ભુજમાં આવેલો વિક્રમ સંવત 1892નો સતી રૂપાળીબાનો પાળિયો સંભવત અંતિમ સતીનો પાળિયો છે. એટલે કે છેલ્લો કયો પાળિયો જોવા મળે છે? રૂપાળીબાનો પાળિયો આપણને જોવા મળે છે. આ છે પાળિયાના પ્રકાર. કયા કયા પ્રકારના પાળિયા આપણને જોવા મળે છે? સૌ પ્રથમ આવશે ખાંભી. આ છે ખાંભી, એક સ્તંભ જેવું હોય એને ખાંભી કહેવામાં આવે છે. નેક્સ્ટ આવશે ઠેસા અથવા તો ઠેસ. એનો બીજો શબ્દ આવી રીતના ઠેસ છે. તો ઠેસ એટલે તે શું? તો કે જે તે યુદ્ધ મેદાનની અંદર જે તે શહીદો વીરગતિને પ્રાપ્ત થાય છે, કે ત્યાં અવસાન થાય છે, તો એ જ મેદાનની અંદર ખાલી ને ખાલી એક પથ્થર મૂકી દેવામાં આવે. એને ના મઢારવામાં આવે કે કંઈ જ નહીં, એક પથ્થર ઊભો કરી દેવામાં આવે, એના ઉપર સિંદૂરનો લેપ લગાવી દેવામાં આવે છે. એ જે વસ્તુ હોય એને ઠેસ કહેવામાં આવે છે. એટલે કે રસ્તાની અંદર જ હોય, આપણે ચાલતા ચાલતા રસ્તામાં કોઈક મોટો પથ્થર આવ્યો અને ઠેસ વાગી જાય, આપણે કહીએ છીએ ને કે ઠેસ વાગે, એમ રણ મેદાનની અંદર જ આ ઠેસ મૂકવામાં આવે છે. નેક્સ્ટ આવશે ચાગીઓ અથવા તો ચાગિયા. ચાગિયા એટલે કે પથ્થરોનો ઢગલો, કે એક જ જગ્યાએ ઢગલાબંધ પાળિયા બનાવી દીધા હોય. જેમ કે ગામને પાદર, તો કે ગામને પાદર કેટલા બધા વ્યક્તિઓ હોય, કોઈક એવી આપત્તિ આવી પડી, જેમ કે બહારવટીયાઓનું આક્રમણ ગામની અંદર થયું ને ગામના 10થી 12 કે 15 કે 17 જણાઓ શહીદ થઈ ગયા, તો એ 17 જણાને ગામને પાદર બેસાડી દેવામાં આવે, કે એના પાળિયા લાઈનસર બનાવી દેવામાં આવે. એટલે પાળિયાઓનો ઢગલો, અથવા તો દાદા હોય, એના પરદાદા હોય, એના પરદાદા હોય, એ વંશ પરંપરાગત જે વ્યક્તિઓએ દેશની આઝાદી માટે અથવા તો બીજા કામમાં, અથવા તો કોઈ પણ વ્યક્તિએ, ગામનો દરેક વ્યક્તિ હોય કે જેને રક્ષણ કાજે કંઈક ના કંઈક કામ કર્યું હોય, એ બધાની એક જ જગ્યાએ પાળિયા બનાવી દેવામાં આવે અને ગામના લોકો ભેગા થઈને એમની પૂજા આરાધના કરે. એને ચાગિયા કહેવાય. ચાગિયા એટલે કે એક પ્રકારના પાળિયાઓનો ઢગલો. નેક્સ્ટ આવશે સુરપુરા. સુરપુરા અને સુરધનમાં પણ એવું જ હોય છે કે પાળિયાઓ હોય છે, બનાવી દેવામાં આવે છે. આગળ આવશે સુરધન, પછી યોદ્ધાઓના પાળિયા બનાવવામાં આવે છે, સતીના પાળિયા બનાવવામાં આવે છે, ખલાસીઓના પાળિયા બનાવે છે. ખલાસી એટલે કે દરિયાઈનું રક્ષણ કરતા હોય ને દરિયાની અંદર, એ ખલાસીઓનું અવસાન થાય છે, તો એ ખલાસીના પાળિયા પણ બનાવવામાં આવે છે. અહીંયા ખલાસીના પાળિયા ઓળખાય કેવી રીતના? તો કે એમાં વહાણનું ચિત્ર મૂકવામાં આવે છે. એટલા માટે લોક સાહિત્ય એટલે કે પોતાની સંસ્કૃતિને બચાવવા માટે કોઈ સંત છે, કોઈ મહાત્મા છે, કોઈ કવિ છે કે જેનું અવસાન થાય એના પણ પાળિયા બનાવે છે. આગળ આવશે પ્રાણીઓના પાળિયા. જેમ મેં કહ્યું તેમ કે પ્રાણીઓ પણ વફાદાર હોય છે. કોઈને ગાય વાલી હોય, કોઈકને ભેંસ વાલી હોય, બરાબર. ખેતરોની અંદર એ લોકો સાપનું પ્રતીક માને છે, કેમ કે સાપના પાળિયા પણ જોવા મળે છે. કૂતરાના પાળિયા જોવા મળે છે, કેમ કે સૌથી વફાદાર પ્રાણી કૂતરાને માનવામાં આવે છે, તો કૂતરાના પાળિયા જોવા મળે છે.
અને ક્ષેત્રપાળના પાળિયા પણ જોવા મળે છે. ક્ષેત્રપાળ એટલે કે રક્ષણ કરે, ગામનું રક્ષણ કરતા હોય, આજીવન રક્ષણ કર્યું ગામનું, એ વ્યક્તિનું અવસાન થાય છે તો શું કરે છે, એના પણ પાળિયા બનાવવામાં આવે છે. આ છે પાળિયાના પ્રકાર. હવે આપણે ઇન ડિટેલ્સ જોઈશું. આ દરેક પ્રકાર આપણે ઇન ડિટેલ્સ ભણવાના છે. ગુજરાતમાં કેટલાક પાળિયાઓ આકાર આપ્યા વિના એમના એમ બાંધેલા જોવા મળે છે, જ્યારે અમુક પાળિયાઓ તેની કોતરણી તેમજ તેના પર અંકિત કરેલા પ્રતીકોની દ્રષ્ટિએ અલગ પડે છે. જેમ કે ઠેસ, અહીંયા ઠેસ આવશે, ખાંભી છે, લાટિયા છે, નાગલિયા, ચાગલિયા, ચગો, છગો, ફળા, ફળેલા, પુરસો, ઝુંઝાર, ખીલો, ખૂંટો, પાવરિયા. આ પાળિયાના પ્રકાર છે ને એના માટે બોલાતી ભાષા બંનેનું મિશ્રણ કરીને આ બધા શબ્દોનો ઉપયોગ કરેલો છે. આમ ગુજરાતમાં પાળિયાના જુદા જુદા પ્રકારો જોવા મળે છે. સૌ પ્રથમ આવશે ઠેસ. ઠેસ મેં તમને કહ્યું કે કોઈ પણ કોતરણી વિના જ્યાં પણ વ્યક્તિનું અવસાન થયું હોય એ યુદ્ધના મેદાનમાં એક પથ્થર મૂકી દેવામાં આવે એને કહેવામાં આવે છે ઠેસ. આ ભૂચર મોરીના યુદ્ધનો ફોટો છે કે જેની અંદર જામ અજાજી પોતે જે તે સ્થળે અવસાન પામ્યા હતા એ ફોટો છે. ચલો, જ્યારે કોઈ યોદ્ધા વતનથી ખૂબ જ દૂર લડવા માટે જાય અને લડતા લડતા યુદ્ધના મેદાનમાં શહીદ થાય ત્યારે તેના કુટુંબીજનો પોતાના સ્વજનની યાદમાં તે જ સ્થળ પર અણીવાળો પથ્થર મૂકીને તેના પર સિંદૂર લગાવે છે. આમ કોઈ પણ પ્રકારની ગડામણ વિનાના પથ્થરને એટલે કે શહીદ થનાર નામની ઠેસ કહેવાય છે. ઠેસ એટલે શું, તો કે જે તે સ્થળે બાંધવામાં આવે છે, જે તે સ્થળે ખાલી સિંદૂર લગાડીને પથ્થર મૂકી દેવામાં આવે, એને કોઈ પણ જાતની કોઈ કોતરણી કરવામાં આવતી નથી. અને શું કહેવામાં આવે છે, ઠેસ કહેવામાં આવે છે. શોર્ટમાં લખી દેજો ઠેસ એટલે શું, તો પહેલાં લખજો કે ગડામણ વગરનો પથ્થર. બીજા શબ્દોમાં લખજો કે જે વ્યક્તિ જ્યાં શહીદ થાય છે તે જગ્યાએ તેની ઠેસ બાંધવામાં આવે છે. ઓકે, ડન. ફરીવાર, જે વ્યક્તિ યુદ્ધના મેદાનમાં જ્યાં શહીદ થાય છે તે જ જગ્યાએ એક ગડામણ વગરનો પથ્થર મૂકી દેવામાં આવે છે તેને શું કહે છે, ઠેસ કહેવામાં આવે છે. ગુજરાતના પાળિયા કે ઠેસના અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે નમૂનાઓ જોવા મળે છે. એક તો નાના સાહેબની સમાધિ સિહોર ખાતે આવેલી છે. મૂળુ માણેક વાછોડા પાસે. મૂળુ માણેકને ઓળખો છો? મૂળ માણેક, જોધા માણેક, આના નામ આપણે ચલાયેલા છે. ક્યારે ચલાયા હતા? ગુજરાતમાં 1857ના મહાસંગ્રામ સમયે આમના નામ આપણે જોયા હતા, નાના સાહેબ અને મૂળ માણેક. આ એક છે વેગડા ભીલ. સોમનાથ. સોમનાથનું રક્ષણ કરવા માટે તેમને પોતાના જીવનને બલિદાન આપ્યું હતું. આ બંને 1857ના સંગ્રામ સાથે જોડાયેલા વ્યક્તિ છે. નાના સાહેબની સમાધિ સિહોર ખાતે આવેલી છે. આ મૂળુ માણેક છે વાસોડા પાસે એમનું ઠેસ આવેલી છે. અને વેગડા ભીલ સોમનાથ, હાલનું કયું, ગીર સોમનાથ આવેલું છે. આવી તો ઘણી બધી ઠેસ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આ ખાલી તમારા માટે ઉદાહરણ છે. આ તો આપણે આગળ લખેલું છે. ક્યાં? સિહોર. આ મૂળુ માણેક વાછોડા પાસે અને વેગડા ભીલ. ઓકે, ચલો નેક્સ્ટ. અપૈયો. અપૈયો છે પાળિયાનો પ્રકાર નથી પરંતુ એક શબ્દ છે, અપૈયો. તો અપૈયાનો મતલબ શું થાય છે એ આપણે જાણવાનો છે. ફરીથી કહું છું,
અપૈયો છે એ પાળિયાનો પ્રકાર નથી, પરંતુ અપૈયો એ શબ્દ છે કે જેનો એક વિશેષ અર્થ છે. તો જોઈએ, બે કોમ કે સગા સ્નેહીઓ વચ્ચેની તકરાર દરમિયાન તેમને શાંત કરવા માટે મધ્યસ્થી તરીકે સાધુ, બ્રાહ્મણ, ચારણ કે અન્ય કોઈ વ્યક્તિ મધ્યસ્થી કરતાં કરતાં મૃત્યુ પામે તો તેની યાદમાં પણ તે જ સ્થળે પાળીઓ બંધાવવામાં આવે છે. હવે જે સ્થળે પાળીઓ બંધાય એને શું કહેવાય? ઠેસ કહેવામાં આવે છે. પરંતુ તેમના વંશજો તે સ્થળનો અપૈયો એટલે કે તે સ્થળનું પાણી ન પીવાની ટેક રાખે છે. આ ટેક તમે જોઈ હશે ઘણી બધી જગ્યાએ. બે નજીક નજીકના ગામ છે, એક જ સીમાડો છે ને બંને ગામ છે. થાય છે એવું કે જમીનની બાબતમાં બંને પક્ષે બહુ જ બધા ઝઘડા થાય છે. સામ સામે બધા આવે છે અને એકબીજાને મારામારી કરતાં કરતાં કેટલાક લોકો પોતે મધ્યસ્થી મીન્સ કે સાધુ છે, બ્રાહ્મણ છે, એ લોકો બિચારા સારા છે, બે ગામને શું કરે છે? ભેગા કરવાની કોશિશ કરે છે. એ બંને ગામને ભેગા કરવાની કોશિશ કરે છે. વચ્ચે એ લોકો એટલા ઝઘડામાં મશગુલ છે કે પેલામને વાગે છે ધક્કો ને એ વ્યક્તિ ત્યાં ને ત્યાં અવસાન પામે છે. એ બ્રાહ્મણ છે, સાધુ છે, સંત છે, મહાત્મા છે, એ વ્યક્તિ જ્યાં પણ અવસાન પામે છે ત્યાં એનો પાળીઓ બનાવી દેવામાં આવે છે. હવે બે ગામના વ્યક્તિઓને થઈ ગયું કે આ જગ્યા ઉપર જ આપણે લોહિયાળ ધરતી કરી દીધી છે. આપણે એટલું બધું ઝઘડ્યા કે આપણે લોહિયાળ ધરતી કરી દીધી છે. અથવા તો પેલાના સ્વજનો બી ત્યાં અવસાન પામે છે અને સામેવાળા પક્ષના બી સ્વજનો ત્યાં અવસાન પામે છે. એટલે આ લોકો ટેક લે છે. કેવી ટેક લે છે? આપણે આ સ્થળનું પાણી પીવાનું નથી કે તમારા ઘરનું પાણી આપણા આજથી બંધ, એવી ટેક તો લોકો લે છે ને. એમ જે તે સ્થળનું પાણી ન પીવાની ટેક લે છે એને શું કહેવામાં આવે છે? અપૈયો તરીકે ઓળખવામાં આવે છે. તમારે ખાલી આટલું જ લખવાનું છે. અપૈયો એટલે તે સ્થળનું પાણી ન પીવું તેવી ટેક. અપૈયો એટલે તે સ્થળનું પાણી ન પીવું તેવી ટેક. ઓકે, ચલો ફરીથી એકવાર. ઠેસ એટલે શું? પહેલાં તો કેવો પથ્થર? ગળામાર વગરનો પથ્થર. કઈ જગ્યાએ બાંધવામાં આવે ઠેસ? જ્યાં અવસાન થયું હોય ત્યાં જ પથ્થર મૂકી દે, એને ઠેસ કહેવામાં આવે છે. આગળ આપણે એક શબ્દ જોયો. કયો શબ્દ? અપૈયો. અપૈયો એટલે શું? જે સ્થળનું પાણી ન પીવું. કયા સ્થળનું ન પીવું? તો જે સ્થળે સગા સંબંધી અથવા તો કુટુંબીજન અથવા તો સામસામા પક્ષના ઝઘડે હોય એના મધ્યસ્થી તરીકે કોઈ વ્યક્તિ સાધુ છે, સંત છે, મહાત્મા છે, એ મધ્યસ્થી તરીકે બધાને વળાવતા જ્યાં મૃત્યુ પામી જાય છે એનો પાળીઓ ત્યાં બંધાવવામાં આવે છે. એટલે કે ત્યાંની ટ્રેસ ત્યાં બંધાવવામાં આવે છે અને તેની ટેક રાખવામાં આવે છે કે આ સ્થળનું પાણી આપણે પીશું નહીં. એને શું કહેવામાં આવે છે? અપૈયો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, આવા પાળિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુમલી. કયા વંશની રાજધાની છે ગુમલી? ગુમલી દેવભૂમિ દ્વારકામાં છે, પણ કયા વંશની રાજધાની ગુમલી? બહુ જ વાર પરીક્ષામાં આવી ગયો પ્રશ્ન. બોલો. સાચું છે. સૈંધવ વંશની રાજધાની છે ગુમલી. ઓકે, સૈંધવ વંશની રાજધાની છે ગુમલી. ગુમલી કઈ જગ્યાએ છે? દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે, જ્યાં સોન કંસારીના ઝઘડામાં સમાધાન કરાવનારનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કોલીખડા અને બખરલામાં પણ આવા પાળિયા છે. આ સ્થળોના નામ છે કોલીખડા અને બખરલા એ નામ છે. સોન કંસારીનો ઝઘડો હતો ગુમલી સ્થળે અને એમાં આવા ઠેસ જોવા મળે છે. આ એના ઉદાહરણો આપેલા છે. ઓકે, ફરી એકવાર સંધઈ વંશની રાજધાની કઈ છે? ગુમલી. હવે આવશે ખાંભી.
એક પથ્થર આમ બનાવી દેવામાં આવે ને શું કહેવામાં આવે? ખાંભી. આ કોની ખાંભી છે? કૂતરાની ખાંભી છે. કૂતરાની ખાંભી છે. એ વફાદાર કૂતરાની એક ખાંભી આપેલી છે. ચલો જોઈએ. મોટે ભાગે ગાય, ઘોડા, હાથી, કૂતરા, ઊંટ જેવા પ્રાણીઓ પોતાના માલિકનું રક્ષણ કરવા માટે યુદ્ધના મેદાનમાં કે બહાર પોતાનો જીવ ગુમાવે તેવા મૂંગા પ્રાણીઓની યાદમાં પથ્થરની ખાંભી બનાવવામાં આવે છે. ઓકે, પ્રાણીઓ જે પોતાના માલિકનું રક્ષણ કરતાં કરતાં અવસાન પામે છે એવા મૂંગા પશુઓની યાદમાં શું બંધાવવામાં આવે છે? ખાંભી. ખાંભી એકલા પશુઓની કે પક્ષીઓની બનતી નથી, માણસોની પણ ખાંભી બનાવવામાં આવે છે. પરંતુ ખાસ કરીને જોવા જાઓ તો વધારે પ્રમાણમાં આપણને મૂંગા પશુઓની ખાંભી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને ખાંભીમાં ઘોડાના ચિત્રો કે માત્ર પ્રાણીઓના પગના પંજાના ચિત્રો અંકિત કરવામાં આવે છે. ખાંભીમાં શેના ચિત્રો અંકિત કરવામાં આવે છે? તો કે ઘોડાના ચિત્રો કે માત્ર પ્રાણીના પગના પંજાના ચિત્રો છે એ અંકિત કરવામાં આવે છે. ડન. ફરી એકવાર, ખાંભી એટલે શું? પશુઓની યાદમાં બંધાવવામાં આવે ને શું કહેવાય? ખાંભી કહેવામાં આવે છે. ખાંભી એકલા પશુઓની ના હોય, જે વ્યક્તિનું માલિક હોય એનું પણ અમુક જગ્યાએ ખાંભીઓ જોવા મળે છે. કૂતરા અને વ્યક્તિ જે એનો માલિક હોય એ બેની ખાંભીઓના ઉદાહરણ પર કેટલીક જગ્યાએ આપણને જોવા મળે છે. હવે કેટલીક જગ્યાએ કેવા છે તો કે ખાલી ને ખાલી ઘોડાના ચિત્રો હોય, કેટલીક જગ્યાએ માત્ર ને માત્ર એના પગના પંજાના ચિત્રો પણ જોવા મળે છે. ભાવનગર જિલ્લાના તળાજા પાસે, આ લખી રાખજો, આ જે ચિત્ર મૂકી દઉં ને આ એ જ છે. ભાવનગર જિલ્લાના તળાજા પાસેના સાખડાસરમાં પોતાની વફાદારી માટે જાણીતા કૂતરાની ખાંભી આવેલી છે. તેમાં કૂતરાના એક પગના પંજાનું પ્રતીક પણ અંકિત કરેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? ભાવનગર જિલ્લાના તળાજા પાસેના સાખડાસરની અંદર આવેલું છે, જેમાં કૂતરાનું વફાદારી માટેના પ્રતીક જોવા મળે છે. કચ્છ જિલ્લાની અંદર પણ તેવા ઉદાહરણ છે. કે ભૂલેલા લોકોને માર્ગ બતાવવાનું કામ કરતો હતો કૂતરો. ઓકે, કયો કૂતરો? એનું નામ શું હતું? કોઈને યાદ હોય તો બોલો. કચ્છ જિલ્લાની અંદર, હા, મેકરણ દાદા, બરાબર છે. કૂતરો અને બીજું કયું પશુ હતું? ગધેડો. તો મેકરણ દાદાની જે સમાધિ છે ત્યાં એમના આ પશુઓના પણ ખાંભીઓ બનાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈ લો. વડાલના રેલવે સ્ટેશન પાસે આવેલી કૂતરાની ખાંભી. કેવતરા ગામમાં કૂતરાની ખાંભી. ઉના તાલુકાના ચિત્રાસર ગામના તળાવના કિનારે લાખા વણઝારાના કૂતરાની ખાંભી તેના અન્ય ઉદાહરણો છે. લાખા વણઝારાની વાર્તા તમે સાંભળેલી હશે કે તેમનો પણ કૂતરો ફેમસ હતો અને આ લાખા ફુલાણાની જે છે એ સમાધિ છે. ફરી એકવાર, રેલવે સ્ટેશન પાસે આવેલી કૂતરાની ખાંભી છે. કેવતરા ગામમાં કૂતરાની ખાંભી છે. ઉના તાલુકાના ચિત્રાસર ગામના તળાવના કિનારે લાખા વણઝારાની કૂતરાની ખાંભી આવેલી છે. ડન. નેક્સ્ટ, આ મૂંગા પાડેલા જાનવરો દ્વારા માનવ હિતાર્થ તેમજ બહાદુરી કર્યાની યાદમાં તેમના પ્રતીક રૂપે ખાંભી બનાવવામાં આવે છે. ગળેલી કે કોતરાવેલી શિલાપાટને સ્થાનિક પ્રજા ખાંભી કહે છે. ગળેલી કે કોતરાવેલી જે શિલાપાટ હોય એને શું કહેવાય? ખાંભી તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે ખાંભી નાના ખંભ અથવા તો સ્તંભ રૂપે હોય છે. ખાંભી કેવી હોય? આમ સીધી સપાટ હોય, આટલી જ હોય ખાંભી. અહીંયા ગળામણ મીન્સ કે એને થોડો ઘણો આકાર આપેલો હોય, એમાં ઉપર ચિત્રાત્મક કરેલા હોય, તેને શું કહેવામાં આવે છે? ખાંભી તરીકે ઓળખવામાં આવે છે. ડન. અહીંયા બે પ્રકાર પૂરા થાય છે. ખાંભી અને પાળિયા વચ્ચે શું ભેદ છે? કદાચ પરીક્ષાની અંદર આવે કે ખાંભી અને પાળિયા વચ્ચે શું છે, તો કે પાળિયા છે એ સહેજ
વીર સ્મૃતિની યાદમાં બનાવવામાં આવે છે, જ્યારે ખાંભીની અંદર દાનપત્ર છે, આજ્ઞાપત્ર છે, પશુ છે, નાગ છે વગેરેનો સમાવેશ થાય છે. કોઈકે કંઈક દાન આપ્યું હોય, કોઈકે કંઈક આજ્ઞા કોતરાવી હોય તો પણ ખાંભી આવે. પશુઓના બલિદાન માટે પણ ખાંભી આવે છે. અને પાળિયા એટલે શું? તો કે પાળિયાની અંદર કોઈ વીરની સ્મૃતિ માટે એટલે કે શહીદ થયેલા વ્યક્તિની યાદમાં પાળિયા જોવા મળે છે. લંબચોરસ શિલાપાટ, અહીંયા પાટ આવશે, ગોળાકાર સ્તંભ જેવા આકારમાં જોવા મળે છે. હમણાં આપણે જોઈ લીધું છે. હવે આવશે સુરપુરા. પાળિયાનો ત્રીજો પ્રકાર છે સુરપુરા. જુઓ, મસ્ત કોતરણી કરેલી છે, વ્યક્તિનું ચિત્ર છે, ઘોડા ઉપર બેસેલું દેખાય છે. અહીંયા કોતરણી છે આજુબાજુના, અહીંયા ઉપર ચિહ્નો મૂકેલા છે બે. એની જોડે જોડે નીચે લખાણ લખેલું છે, જેનાથી ખબર પડે કે કયા યુદ્ધની અંદર એને કુરબાની આપેલી છે તે પણ આપણને ખબર પડે છે. જોઈએ ચલો સુરપુરા. સુરવીર યોદ્ધાઓ પોતાના દેશ, ગામ, અબડા અને આબરૂ માટે લડ્યા અને વીરગતિ પામ્યા. તે વીરગતિ પામ્યા પછી તે જગ્યા જ્યાં લડેલા હોય તે સ્થળે અથવા તો ગામના પાદરે કે શત્રુઓના ગામના પાદરે તેનો પાળિયો બંધાવવામાં આવે છે, જેને સુરપુરા કહે છે. તો ઠેસ અને સુરપુરામાં શું ફેર છે? તો કે ઠેસ ખાલી ને ખાલી ત્યાં જ બંધાવવામાં આવે કે જ્યાં સ્થળે યુદ્ધના સ્થળે શહીદ થયા હોય. સુરપુરાની અંદર જ્યાં શહીદ થયા હોય ત્યાં પણ પાળિયો બંધાવવામાં આવે, અથવા તો ગામને પાદર પણ બંધાવવામાં આવે, અથવા તો વિદેશ એટલે કે જ્યાં એ શત્રુની ભૂમિ ઉપર પણ પાળિયો બંધાવવામાં આવે છે. પાકિસ્તાનમાં જઈને લડ્યા હોય તો પાકિસ્તાનમાં પાળિયો બંધાવી દેવાનો, બરાબર, એવું હોય છે. પરંતુ પાળિયા મુખ્યત્વે સ્થાનિકમાં જોવા મળે છે, મુખ્યત્વે ગુજરાતની સંસ્કૃતિ છે, માટે સૌરાષ્ટ્રની અંદર આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે તમને ખબર હશે, આપણે સોલંકી કાળની અંદર સિદ્ધરાજ જયસિંહ પોતે જૂનાગઢની અંદર લડવા માટે જાય છે, એના જોડે બધા સૈનિકો જતા હોય સૌરાષ્ટ્રના બધા, અને ત્યાં રસ્તામાં ક્યાંક અવસાન પામ્યા હોય પછી આની જે બનાવવામાં આવે પાળિયો, એને સુરપુરા કહેવામાં આવે છે, બરાબર. એટલે સુરપુરા અને આનો બીજું એવું છે કે ઠેસ છે એ ગળામણ વગરનો પથ્થર હોય છે, ખાલી ને ખાલી મૂકી દીધેલો હોય છે. સુરપુરાની અંદર ગળામણ સાથેનો પથ્થર હોય છે, ગળામણ સાથેનો પથ્થર હોય છે. એના ઉપર આકૃતિ ચિત્રિત કરેલું હોય છે, એના ઉપર લખાણ આપેલું હોય છે કે એના આધારે આપણને ખબર પડે છે કે આ પાળિયો કોનો. બધું ના કરતા, નહીંતર આમાં તકલીફ પડશે. કમ્પ્લીટ છે ને? ઓકે, ચલો, થઈ ગયું. હા, તો એવી રીતના પાળિયો બંધાવવામાં આવે તેને શું કહેવાય? સુરપુરા કહે છે. આ પાળિયા અને ઠેસ વચ્ચેનો ડિફરન્સ છે કે પાળિયા એટલે શું અને ઠેસ એટલે શું. નેક્સ્ટ, સુરધન. અત્યાર સુધી આપણે પહેલા શું જોયું? ઠેસ. બોલો, ઠેસ એટલે શું? ગળામણ વગરનો પથ્થર. કઈ જગ્યાએ બંધાવવામાં આવે? શહીદ થયા હોય એ યુદ્ધના મેદાનમાં જ ઠેસ મૂકવામાં આવે. બીજું જોયું કે ભાઈ સગા સંબંધી જે છે એમના ઝઘડાની અંદર મધ્યસ્થી તરીકે જે વ્યક્તિનું અવસાન થાય છે એની પણ ઠેસ બંધાવવામાં આવે છે, અને તે સ્થળનું પાણી ન પીવું એવી પ્રતિજ્ઞા લે છે. અને કયો શબ્દ કહેવામાં આવે છે? અપૈયા. એના પછી આપણે શું જોયું? ખાંભી મુખ્યત્વે કોની બનાવવામાં આવે છે? પશુઓની યાદમાં, એટલે કે મૂંગા પશુ પંખીની યાદમાં, કે જેને માનવ હિતના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હોય, એમની વફાદારી સાબિત કરી હોય, એના માટે ખાંભી મૂકવામાં આવે છે. ખાંભી એક સ્તંભ એટલે કે એક ખંભ તરીકે હોય છે. આપણે કઈ ખાંભી જોઈ? કૂતરાની ખાંભી જોઈ ને? કઈ? ભાવનગરના તળાજાના કયું સ્થળ હતું?
સાંકડાસરમાં કૂતરાની ખાંભી આપણે જોઈએ છીએ. ખાંભી પછી આવશે, બોલો સુરપુરાનો મતલબ? જે દેશના રક્ષણ માટે, આબરૂ માટે પોતે પોતાના બલિદાનની આહુતિ આપે છે એવા શહીદ વ્યક્તિઓના માનની અંદર જે પાળિયા બંધાવાય છે તેને શું કહેવાય? સુરપુરા કહેવામાં આવે છે. સુરપુરા કઈ કઈ જગ્યાએ બાંધવામાં આવે છે? એક તો જ્યાં શહીદ થયા હોય ત્યાં, અથવા તો ગામના પાદરે, અથવા તો શત્રુઓના સ્થળે કે જ્યાં શત્રુઓની ભૂમિ પર બંધાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સુરપુરા. ઠેસની અંદર ગળામણ હોતી નથી. સુરપુરામાં શું હોય છે? ગળામણ કરેલી હોય છે અને ચિત્રથી દર્શાવવામાં આવેલા હોય છે. ડન? આટલે સુધી. હવે આપણે નેક્સ્ટ જોઈએ છે, શું આવશે? સુરધન. કચ્છના રાવ, આ છે જે સ્થળનું જે સુરધન મૂકેલું છે ને એ કચ્છના રાવ લખપતજી અને તેમની રાણીઓના પાળિયા છે. આ જે મૂક્યા છે તે, કે આ પાળિયાની ઉપર છત ભૂકંપમાં પડી ગઈ હતી. એટલે સુરધન એટલે શું? આકસ્મિક કોઈ વસ્તુ થાય છે, આકસ્મિક કોઈ બનાવ બને છે, એની અંદર કોઈ આગ લાગી જાય છે, આ ભૂકંપ થાય છે એ, અથવા તો કોઈ જો અજાણી એવી આકસ્મિક ઘટના જેમાં ઢગલાબંધ લોકો સાથે અવસાન થાય છે તેના જે પાળિયા બંધાવાય છે તેને શું કહેવામાં આવે છે? સુરધન કહેવામાં આવે છે. આ પાળિયા કોના છે? તો કે કચ્છની અંદર હતા રાવ લખપતજી નામના રાજા, તે અને તેમની રાણીઓના પાળિયા અહીંયા આપેલા છે. કે આ લોકો ઉપર શું થયું હતું? ભૂકંપ આવ્યો હતો અને છત પડી ગઈ હતી આમના ઉપર ને એમના અવસાન થયેલા છે. ડન? અહીંયા ચલો જોઈએ તો સુરધન આપણે જ્યારે કોઈ વ્યક્તિનું, શોર્ટમાં લખતા રહેજો હા, આના પ્રકારો પૂછાય છે ખાસ કરીને, કે ઠેસ કોને કહેવાય, સુરધન કોને કહેવાય, સુરપુરા કોને કહેવાય, ખાંભી કોને કહેવાય, આ પ્રકારો ખાસ પૂછાય છે, એને ધ્યાન રાખશું આપણે. જ્યારે કોઈ વ્યક્તિનું અકસ્માત, આપઘાત, હત્યા દ્વારા અકુદરતી રીતે, અકુદરતી મીન્સ એને મૃત્યુ નહીં પામવું, એને મરવું નથી. જો બલિદાન આપે ને તો એ તો ઘરેથી જ આમ પોતાની પત્ની જોડે ચાંદલો કરાવીને જ નીકળે છે. કાં તો આપણે યુદ્ધભૂમિમાં જીતીને આવીશું અથવા તો વીરગતિ વહોરીને આવીશું. અહીંયા શું થાય છે? અકાળે મૃત્યુ થાય છે, નહીં ખબર નથી કે મારું અવસાન થવાનું છે. તો અકુદરતી રીતે મૃત્યુ થાય ત્યારે, અથવા તો એની જોડે જોડે જો બીજો બી શબ્દ છે, કોઈ સાધુ કે સંતનું અવસાન થાય તેની યાદમાં પથ્થરની ખાંભી જે બનાવાય તેને શું કહેવામાં આવે? સુરધન કહેવામાં આવે છે. ખાસ કરીને આવી ખાંભીમાં પુરુષોને તે પદ્માસન મુદ્રામાં બેઠેલા હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે. જેમ કે સંત મહાત્માની ખાંભી હોય ને તેમને પદ્માસનના રૂપમાં બેઠેલા જોવા મળે છે. અથવા તો કોઈએ અકસ્માતમાં અવસાન થયા હોય, આપઘાત કર્યો હોય, અથવા તો કોઈની હત્યા કરી દેવામાં આવી હોય તે લોકોની યાદમાં જે પાળિયા બંધાવાય, જે ખાંભી બંધાવાય તેને શું કહેવામાં આવે છે? સુરધન તરીકે ઓળખવામાં આવે છે. ડન? આટલે સુધી. ચલો, લીમડીના છાલિયા તળાવ ઢુંકડી પાસે બહારવટિયાઓમાં, એટલે કે જેઠીભાઈની સમાધિ એ સુરધનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લીમડીની જોડે છાલિયા તળાવ છે, ત્યાં ઢુંકડી પાસે બહારવટીઓ ખીલતા હોય ને એવા જેઠીભાઈની સમાધિ આવેલી છે, એ સુરધનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત ફૂલજીબાની સમાધિ છે, કચ્છ આવેલી છે. આપા દાનાની સમાધિ છે. જેસલ તોરલની સમાધિ છે, ક્યાં આવેલું છે? અંજારની અંદર આવેલું છે. આ સમાધિ તમને ખબર જ છે કે બંને જેસલ અને તોરલની સમાધિ જોડે જોડે આવેલી છે. બંને પોતે એ કહે છે કે સંત મહાત્મા હતા કે જે પોતે પોતાનો દેહ ત્યાગ કરે છે. ખબર છે ને તમને કે જીવતા પોતે પહેલાં
પોતે ખાડો ખોદવામાં આવે છે અને સમાધિ પોતે લઈ લે છે, તો એમની સમાધિ પણ છે. નેક્સ્ટ આવશે હજરત શાહની સમાધિ. આપા ગીગાની સમાધિ સત્તાધાર ખાતે આવેલી છે. જંભિયલ શાહની સમાધિ જુનાગઢ સાથે આવેલી છે. આ બધા શૂરધનના ઉદાહરણ છે, કે આ બધા ઉદાહરણો દ્વારા આપણને શૂરધનની જાણકારી મળે છે. નેક્સ્ટ પાળિયાના અન્ય પ્રકારો. આ હતા મુખ્યત્વે 4 પ્રકારો. પહેલો પ્રકાર કયો? ઠેસ, ગડામણ વગરનો પથ્થર એટલે કે ઠેસ. બીજો પ્રકાર ખાંભી, બરાબર, કે પોતાના માનવ જે હોય મનુષ્ય એની સાથે સાથે વફાદારી દર્શાવતા કે માનવ હિતના રક્ષણ કાજે જે પશુઓ બલિદાન આપે છે તેની ખાંભી દર્શાવવામાં આવે છે, કે ખાંભી બનાવવામાં આવે છે. ત્રીજા નંબરમાં આવશે સુરપુરા, કે પોતે વીરગતિને પ્રાપ્ત થાય છે. દેશના રક્ષણ માટે, આબરૂ માટે જે વ્યક્તિઓ બલિદાન આપે છે તેને સુરપુરા કહેવામાં આવે છે. સુરપુરાની જે હોય છે પાળિયા, સુરપુરા ક્યાં બંધાવવામાં આવે? તો કાં તો જ્યાં મૃત્યુ પામ્યા હોય ત્યાં, અથવા ગામના પાદરે, અથવા તો શત્રુઓના પાદરે તેમના પાળિયા બંધાવાય છે. એમાં આકૃતિઓને એવું પ્રતીત કરેલું હોય છે. સુરપુરા પછી આવશે શૂરધન. આપણે જોયું શૂરધનની અંદર શું આવશે? અકસ્માતના લીધે અથવા આત્મહત્યા અથવા તો હત્યાના કારણે જે મૃત્યુ પામે, અથવા જો કોઈ સંત મહાત્મા મૃત્યુ પામે એના રૂપે જે પાળિયા બંધાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે શૂરધન. એમાં જેઠીબાઈની સમાધિ છે, જેસલ તોરલની સમાધિ છે, આપા દાનાની સમાધિ છે, આપા ગીગાની સમાધિ છે. આ બધા શૂરધનના ઉદાહરણો છે. હવે આવશે પાળિયાના અન્ય નાના મોટા પ્રકાર. જોઈએ પહેલાં તો ચાગિયા. ચાગિયા મેં હમણાં તમને સમજાયું કે પથ્થરોનો એક ઢગ એટલે પાળિયાઓનો એક ઢગ હોય તેને આપણે ચાગિયા કહીએ છીએ. જોઈ લો, લખેલું જ છે. ખાંભી કે પાળિયા જે 1 2 ન હોતા પાળિયાઓના ઢગ જોવા મળે છે તેને ચાગિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, થઈ ગયું? તમારે એટલું જ લખવાનું, ચાગિયા સામે લખી દેવાનો પથ્થરોનો ઢગ અથવા તો પથ્થરોનો ઢગલો, એટલે યાદ આવી જાય. નેક્સ્ટ આવશે ક્ષેત્રપાળના પાળિયા. ક્ષેત્રપાળના પાળિયા તમને ખબર હશે કે રાજાના દરબારની અંદર ક્ષેત્રપાળ જોવા મળે છે. ગામના રક્ષણ કરવા માટે પણ ક્ષેત્રપાળ જોવા મળે છે. આવા ક્ષેત્રપાળોના જે પાળિયા બનાવવામાં આવે છે એને ક્ષેત્રપાળના પાળિયા કહે છે. ક્ષેત્રપાળ, બસ ખાલી ક્ષેત્રપાળમાં એટલું જ લખવાનું કે જમીનનું રક્ષણ કરનાર ક્ષેત્રપાળ, બરાબર, એના પાળિયા જોવા મળે છે. કોઈ પથ્થરના પાળિયા નથી હોતા, પરંતુ પાળિયા જેવું સમાધિ બનાવવામાં આવે છે. કોઈ કોમ કે જાતિના પોતાના પૂર્વજોની તેમજ નાગ દેવતાની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તમે અત્યારે હાલ પણ જોયું હશે કે ગામડે કોઈ રહેતા હોય તો ગામની અંદર તમને ખબર હશે કે કોઈ જગ્યાએ એવા પાળિયાને એવું હોય જ છે. પાળિયા નહીં તો નાની ડેરી હોય છે કે વર્ષે તમે ત્યાં નૈવેદ્ય માટે જાઓ છો અથવા તો પ્રસાદ ચડાવવા માટે જાઓ છો, બરાબર. અથવા તો તમે નાગ દેવતા એવી કોઈ જગ્યાએ રાખો છો. ઘરે નાગ દેવતાની પૂજા ના કરો, પણ ખેતરની અંદર મુખ્યત્વે આ વસ્તુ તમને જોવા મળે છે કે ખેતરની અંદર કે જે રક્ષણ કરતા હોય, તમે એવું છો કે નાગ દેવતા છે એ આપણા પાકનું ને બધાનું રક્ષણ કરશે, એટલે કે ત્યાં ગાડી એક નાનું ડેરી જેવું બનાવે, બરાબર, અથવા તો ઈંટો અથવા તો કોઈ સ્મારક જેવું બનાવે. ત્યાં કોઈ મોટું મંદિર ના બનાવે, આવું એક પથ્થર મૂકી દે, એના ઉપર સિંદૂરને એવું ચોપડી દેવામાં આવે અને એના પાળિયા જોવા મળે છે. ડન. ત્યાં જે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેવું માનવામાં આવે છે. અથવા તો કોઈ પોતાના પૂર્વજ દાદા પરદાદા જે વ્યક્તિ હોય કે જે ખેતરનું રક્ષણ કરે અને એના માટે એ સ્થળે બંધાવવામાં આવે છે. આ પ્રકારના પાળિયા પણ આંખ અને સાપના રક્ષણના પ્રતીક દર્શાવવા છે. કાં તો આંખ દોરેલી હોય અથવા તો સાપ દોરેલી હોય એવા પ્રતીકો દેખવામાં આવે છે. ખલાસીઓના પાળિયા.
જે દરિયાનું કામ કરતા હોય, જે દરિયાનું વહાણ લઈને જતા હોય અને રક્ષણ કરતા હોય તેમના પાળિયા. ગુજરાતની પ્રજા પ્રાચીન કાળથી જ દરિયાઈ વ્યવહાર સાથે સંકળાયેલી છે. ખાસ કરીને ખલાસીઓ દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ દરિયાઈ મુસાફરી દરમિયાન મૃત્યુ પામેલ ખલાસીઓની યાદમાં સ્મારક બનાવવામાં આવે છે, જેને ખલાસીઓના પાળિયા કહે છે. કે દરિયાની મુસાફરી દરમિયાન જે મૃત્યુ પામે છે, ખાલી એટલું જ લખવાનું કે દરિયાઈની મુસાફરી દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીની યાદમાં જે સ્મારક બનાવે છે તેને શું કહેવાય? ખલાસીઓના પાળિયા કહેવામાં આવે છે. ચલો, થઈ ગયું? નેક્સ્ટ, ક્યારેક આ સ્મારકમાં વહાણનું ચિહ્ન અંકિત કરવામાં આવે છે. ખલાસીઓના પાળિયામાં શેનું ચિહ્ન જોવા મળે છે? ક્યારેક વહાણનું, કેમ કે વહાણનું રક્ષણ કરતા હતા. કચ્છના સંગ્રહાલયમાં આ પ્રકારના પાળિયા સંરક્ષિત કરવામાં આવ્યા છે. એટલે ખલાસીઓના પાળિયા આપણને ક્યાં જોવા મળે છે? તો કચ્છના સંગ્રહાલય મીન્સ કચ્છ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલા છે આ પ્રકારના પાળિયા. નેક્સ્ટ આવશે લોક સાહિત્યના પાળિયા. સંત છે, કોઈ મહાત્મા છે, કોઈ કવિ છે, કોઈ ચારણ છે, કોઈ બારોટ છે, તેના જે પાળિયા બનાવવામાં આવે તેને લોક સાહિત્યના પાળિયા કહેવામાં આવે છે. પાળિયાના ગીતો પણ ખૂબ જ ફેમસ છે, ખબર છે ને? પાળિયા થઈને રે પૂજાવું, ગળવૈયા મારે ઠાકોરજી નથી થવું. એટલે કે મારે ભગવાન નથી થવું, મને ભગવાનનો દરજ્જો ના આપો, પરંતુ પાળિયા થઈને મારે પૂજાવું છે. એટલે સૌરાષ્ટ્રની ધરતી પર તેનું એક અલગ જ ભૂમિ છે. જો આ વીર માંગણાવાળો ગુજરાતી મૂવી પણ છે આવું, તો એનો પણ એક પાળિયો છે. એનું જે બલિદાન આપેલું છે ને વીર માંગણાવાળો, એ એનું છે. તો લોક સાહિત્ય સાથે સંકળાયેલ ભક્તો છે, ધાર્મિક સંતો છે, બલિદાન, દેશપ્રેમ, પ્રેમ કથાઓ વગેરે માટે કરેલા ત્યાગને આ પાળિયાઓ રજૂ કરે છે. હમણાં વચ્ચે જ એક ગુજરાતી મૂવી આવ્યું હતું સૌરાષ્ટ્રની ધરતીનું, કસુંબુ, એની અંદર આ જ બધું બતાવ્યું હતું કે જે પોતાના વિસ્તારને બચાવવા માટે બલિદાન આપે છે, એ બલિદાનની વાત એમાં કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની આખી વાત બતાવી હતી અને સૌરાષ્ટ્રના લોકોનું જે કલ્ચર હતું એ દર્શાવવામાં આવ્યું હતું, કસુંબુ, બરાબર? તો એની અંદર આ બધું વર્ણન થાય છે. આ સ્મારકનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાણવડમાં આવેલ વીર માંગણાવાળાનો પાળિયો છે. આ છે વીર માંગણાવાળાનો પાળિયો, એનું મૂવી પણ છે. એવા તો ઘણા લોકો છે જેમને દેશ કાજે પોતે બલિદાન આપ્યું હોય. નેક્સ્ટ, સતીના પાળિયા. આ સુરત, હળવદ, જે મેં કહ્યું કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં સતીના પાળિયાઓ આપેલા છે. જે સતીએ બલિદાન આપે તે તમામનું એક જ સ્થળે મૂકવામાં આવ્યું છે, જેને સતીના પાળિયા કહે છે. જોઈ લો, પોતાનો પતિ જ્યારે રણભૂમિમાં લડતો હોય, મૃત્યુ પામે, તેના મૃત્યુની પાછળ સતી થયેલ કે મૃત્યુ પામેલ મહિલાઓની યાદગીરીની સાક્ષી અહીં આવેલા પાળિયા પૂરે છે. કેટલીક સ્ત્રીઓ સતી બની હોય તે, અથવા તો સતી ન બની હોય ને જાતે પોતે વિષ પીને પોતે જાતે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય તેવી સ્ત્રીઓના પાળિયાને સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પાળિયા 15મી સદી જેટલા જૂના હોવાનું માનવામાં આવે છે. એટલે કે 15મી સદીના જૂના પાળિયાઓ જોવા મળે છે. આ કસુંબાની અંદર પણ એ બતાવવામાં આવ્યું છે, એ મૂવી છે ને કસુંબો, એમાં પણ એક સ્ત્રી થઈને પોતે આગળ તલવાર લઈને લડે છે ને પોતે મંદિરોનું રક્ષણ પણ કરે છે, એ બતાવવામાં આવ્યું છે. વધારે પ્રમાણમાં સૌરાષ્ટ્રની ભૂમિ પર જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું હળવદ સતીના પાળિયા માટે જાણીતું શહેર છે. સતીના પાળિયામાં હાથના પંજા રૂપે ચિહ્ન અંકિત કરવામાં આવે છે. એની અંદર ખાસ ને ખાસ શું હોય, પેલું એ આપેલું એ હાથનો પંજો આપેલો હોય. સુરેન્દ્રનગરનું હળવદ, બરાબર? નેક્સ્ટ, સતાના પાળિયા. પુરુષ હોય તો સતા અને સ્ત્રી હોય તો સતી. એટલે કે પુરુષોના જે પાળિયા છે એને બીજા કયા નામે ઓળખાય છે? સતાના પાળિયા તરીકે ઓળખાય છે.
સતીઓની જેમ ખાલી આના નામ લખી રાખજો, બાકી તો તમને તરત યાદ આવી જશે, બરાબર? કે સતીના પાળિયા કોને કહેવાય, નહીં લખો તોય ખબર પડી જશે. સતાના પાળિયા કોને કહેવાય, નહીં લખો તોય ખબર પડી જશે. સતીઓની જેમ પુરુષો પણ પોતાના વહાલા પુત્ર છે, પત્ની છે, પૌત્ર છે, સ્વજન કે નજીકના સંબંધીઓ પાછળ સતા થયા હોય તેને સતાના પાળિયા કહે છે. એવું નથી કે ખાલી પત્ની જ પોતાના પતિ અથવા તો પુત્રની યાદમાં સતી બને છે. એવા કેટલાય ઉદાહરણો છે કે જેમાં પોતાની પત્ની અવસાન પામી હોય, પૌત્ર અવસાન પામ્યો હોય કે પોતાનો નજીકનો સ્વજન અવસાન પામ્યો હોય ને તેમની યાદમાં તે પોતે અવસાન પામ્યા હોય તેને શું કહેવામાં આવે છે? સતાના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રાના નવીનાળ ગામના બાવાજી ચાવડા તેમના પૌત્રના મૃત્યુ પાછળ સતા થયા હતા. પેલું હમણાં આપણે જોયું ને મોલઝર નામના ગામે કે સતી બન્યા હતા પુત્રની યાદમાં, એમ અહીંયા જુઓ મુદ્રાના નવીનાળ ગામના બાવાજી ચાવડા પોતાના પૌત્રના મૃત્યુ પાછળ સતા થયા હતા. નેક્સ્ટ થોડું વિશેષ છે. અહીંયા પાળિયાના પ્રકારો પૂરા થઈ જાય છે. આપણે જોઈ લીધા. ફરી એકવાર કયા કયા જોયા? પહેલાં શું જોયું આપણે? ગળામણ વગરનો પથ્થર, ઠેસ, ખાંભી, પશુઓની યાદમાં જે બંધાવવામાં આવે તે ખાંભી, અથવા તો પશુઓની સાથે સાથે જે માલિક હોય એની પણ ખાંભી બનાવી દેવામાં આવે છે. ખાંભી મીન્સ એક સ્તંભ. નેક્સ્ટ બીજું શું જોયું? સુરપુરા. શું હતી એની વિશેષતા? દેશ માટે પોતાના બલિદાનની આહુતિ આપે છે એવા વ્યક્તિઓ જેના પાળિયા ક્યાં બનાવવામાં આવે છે? ગામને પાદર, યુદ્ધભૂમિના મેદાનમાં અથવા તો શત્રુઓની ધરતી પણ તેના પાળિયા બંધાવવામાં આવે છે. નેક્સ્ટ શું આવશે? સુરધન. સુરધન મીન્સ અકસ્માતથી, આકસ્મિક રીતે હત્યા દ્વારા અથવા તો આપઘાતની રીતે જે વ્યક્તિનું અવસાન થાય છે અથવા તો સંત મહાત્માનું જે પાળિયા બનાવવામાં આવે છે તેને સુરધન તરીકે ઓળખવામાં આવે છે. તેના ઘણા બધા ઉદાહરણો આપણે જોયા. ફૂલજીની સમાધિ જોયું, ત્યારબાદ આપાગીગાની સમાધિ જોઈ, જેસલ તોરણની સમાધિ જોઈ. આ બધા સુરધનના ઉદાહરણ છે. સુરધન પછી શું જોયું આપણે? ચાગિયા. ચાગિયા એટલે પથ્થરનો ઢગ, એટલે કે એક બે પાળિયા ન હોય, પાળિયાનો આખો ઢગલો કરેલો હોય એને ચાગિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે શું જોયું? ક્ષેત્રપાળ. પોતાની જમીન, પોતાની ભૂમિનું રક્ષણ કરનાર જે વ્યક્તિની યાદમાં જે બનાવવામાં આવે છે તેને ક્ષેત્રપાળના પાળિયા કહે છે. અહીંયા જમીનનું રક્ષણ કરનાર સાપ પણ હોય છે, નાગ દેવતા હોય છે, એનું પણ પાળિયું બનાવવામાં આવે છે, અથવા તો પોતાના પૂર્વજ દાદા કે જે રક્ષણ કરતા હોય છે તેના પણ પાળિયા જોવા મળે છે. નેક્સ્ટ શું આવશે? ખલાસી. ખલાસીના પાળિયા. ખલાસી મીન્સ જે દરિયાઈનું રક્ષણ કરતા હોય ને દરિયાની અંદર મુસાફરી ખેડતા ખેડતા પોતે અવસાન પામે છે એવા વ્યક્તિના પાળિયા બનાવવામાં આવે છે અને ખલાસીના પાળિયા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ બીજું શું જોયું? લોક સાહિત્ય. કોઈ કવિ છે, કોઈ ચારણ છે, કોઈ બારોટ છે, કોઈ સંત મહાત્મા છે કે જે ગીતો ગાતા હતા અને સાહિત્યને પોતે એ ફેલાવતા હતા, એવા લોક સાહિત્યનો ફેલાવો કરનાર વ્યક્તિ જ્યારે અવસાન પામે છે અને એમના યાદની અંદર જે પાળિયા બનાવે છે તેને લોક સાહિત્યના પાળિયા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ આપણે શું જોયું? સતીના પાળિયા, કે પોતે પોતાના પતિની યાદમાં અથવા તો પુત્રની યાદમાં એ પોતે જે અવસાન પામે છે તેને સતીના પાળિયા કહે છે. એમ આપણે છેલ્લે જોયું સતાના પાળિયા. સતાના પાળિયા એટલે શું છે? કે પોતાની પત્ની છે, પૌત્ર છે, પોતાના નજીકના સ્વજન છે, કુટુંબીજનની યાદમાં પોતે જે અવસાન પામે છે જેને સતાના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. બાવાજી ચાવડા કે જે પોતાના પુત્રની યાદમાં અવસાન પામે છે પોતે એને સતાના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. આ બધું આપણે જોયું. ચલો હવે જોઈએ વિશેષ. વિશેષમાં શું છે? તો કે નાગલિયા. નાગલિયા કોને કહેવામાં આવે છે? તો કે નાગદેવની ખાંભી જેનો વચ્ચેનો ભાગ પાતળો હોય છે તેને નાગલિયા તરીકે ઓળખવામાં આવે છે. નાગદેવની જે ખાંભી બનાવવામાં આવે તેમાં વચ્ચેનો ભાગ પાતળો રાખવામાં આવે છે એને શું કહેવાય છે? નાગલિયા તરીકે ઓળખવામાં આવે છે. કપાસની લાંબી સેર બનાવી તેના પર કંકુ લગાવી નાગલિયાની પૂજા કરવામાં આવે છે. એટલે કે
કપાસ હોય એની આખી લાંબી શેર બનાવે ને એને ચઢાવવામાં આવે ને એની જે કંકુ ચોખા લગાવીને પૂજા કરવામાં આવે એને શું કહેવાય? નાગલિયાની પૂજા કરી એવું કહેવામાં આવે છે. મુખ્યત્વે આ નાગદેવ સાથે સંકળાયેલો શબ્દ છે કે નાગદેવતાની જે ખાંભી બનાવીએ ને એના સાથે સંકળાયેલો શબ્દ છે. આ કોઈ પાળિયાનો પ્રકાર નથી, આ શબ્દ છે કે નાગલિયાની પૂજા કરવી. ઓકે, ચલો નેક્સ્ટ ઝુંઝાર. ઝુંઝાર છે એ પણ શબ્દ છે, એ જજુમનાર પરથી ઉતરી આવે છે. રણભૂમિમાં શત્રુઓની સામે લડતા લડતા જેને શહાદત વહોરી હોય તેના માટે ઝુંઝાર થયા એમ પણ કહેવામાં આવે છે. ઝુંઝાર મીન્સ રણ શહીદી વહોરે. શહીદી કોણ વહોરે? તો એનામાં જોમ છે, એનામાં જુસ્સો છે, લડવાની ક્ષમતા છે, પણ સામ સામે બંને બાહુબલી જેવા છે, બંને લડે છે તો બંને કંઈ તાત્કાલિક પોતે મૃત્યુ નહીં પામ્યા હોય, એને સામેવાળા જોડે પોતાનો જીવ બચાવવા માટે ઘણું બધું જજુમ્યા હશે. એ જજુમવાનો જે શબ્દ છે એને કહેવાય છે ઝુંઝાર થયા. બરાબર, એના માટે જે શબ્દ થાય છે એને કહેવામાં આવે છે ઝુંઝાર થયા. મીન્સ શહીદી વહોરી, છેલ્લે શહીદી વહોરે છે પણ એ જજુમ્યા હતા માટે આ ઝુંઝાર શબ્દનો ઉપયોગ થાય છે. માટે પાળિયા સંસ્કૃતિની અંદર કયો શબ્દ છે? ઝુંઝાર થયા. તમારે ખાલી આટલું જ લખવાનું, ઝુંઝાર એટલે જજુમનાર અને લાસ્ટમાં ઝુંઝાર થયા, જેને શહીદી વહોરી એના માટેનો શબ્દ છે ઝુંઝાર થયા. ચલો નેક્સ્ટ. પોરસો. પોરસો એ પણ એક શબ્દ છે. પોરસોનો અર્થ થાય છે પૌરસ. પોતાની બહાદુરી જે બતાવે છે એને કહેવાય પૌરસ. ઓકે, પોરસો શબ્દનો અર્થ છે પોરસાવવું. પહેલાંના જમાનામાં સંકટ સમય ચારણો દ્વારા દુહામાં વીર પુરુષોના કીર્તિગાન કરી તેમના ભાવને ઉત્તેજિત કરતા તેમને પૌરસ ચઢાવી. તમારે ખાલી આટલું જ લખજો, પોરસો એટલે કે પૌરસ ચઢાવ્યો. પોરસો એટલે પૌરસ ચઢાવ્યો. દેશભક્તિના ગીતો જે ચારણો ગાતા હતા કે જેની અંદરથી તમને એક પ્રેરણા મળે છે. પેલું ગીત તમે સાંભળ્યું હશે, લાગ્યો કસુંબીનો રંગ, એ તમે ગાઓ છો. નર્મદનું ગીત સાંભળો છો તો તમારામાં જુસ્સો આવી જાય છે, જોમ આવી જાય છે, ના હવે આપણે તો લડવું જ પડશે. કેટલીક જગ્યાએ એવું બને છે કે ભાઈ 2 જણા બહારવટિયાઓની સંખ્યા બહુ વધારે છે, ગામના લોકો જીતી શકવાના નથી, પરંતુ ગામના યુવાનો પહેલાં હારી જ ગયા છે. તો શું કરે? આવા દુહાઓ ગાવામાં આવે અને વીર પુરુષોને પાણી ચડાવવામાં આવે કે ના તમે લડી જ શકો છો, એમ કરીને જે જુસ્સો ચડાવવામાં આવે એને શું કહેવાય? પૌરસ ચડાવ્યું એમ કહેવામાં આવે છે. તમારે ખાલી આટલું જ લખવાનું છે, બધું ના લખતા. પૌરસ ચડાવી એવું લખશો એટલે તમને તરત યાદ આવી જશે. પાળિયાના અંકિત કરેલા પ્રતીકો. પાળિયામાં કયા કયા પ્રતીકો અંકિત થાય છે તે આમાં લખતા નહીં, ખાલી જોઈ લેજો. હવે પાળિયા એ વીર પૂજા અને પિતૃ પૂજાનો પ્રતીક છે. પથ્થર પરના પાળિયાને અલગ અલગ પ્રતીકો જેવા કે સૂર્ય છે, ચંદ્ર છે, સૌભાગ્યવતીનો હાથ છે, પ્રાણીઓ છે, પ્રાણીઓના પંજા છે વગેરે દ્વારા અંકિત કરવામાં આવે છે. પાળિયા પર સાના સાના હોય છે પ્રતીકો? સૂર્ય, ચંદ્ર, સૌભાગ્યવતીનો હાથ. સતીના જે પાળિયા હોય ને એના પર સૌભાગ્યવતીનો ખાલી આટલો હાથ જ હોય, આટલે સુધીનો, બીજું કંઈ જોવા ના મળે. અને અહીંયા ઢગલાબંધ બંગડીઓ પહેરેલી દર્શાવવામાં આવે, એ સૌભાગ્યવતીનો હાથ કહેવામાં આવે. પ્રાણીઓનું ચિત્ર હોય, પ્રાણીઓના પંજાનું ચિત્ર આપણે જોયું એ હોય. ક્ષત્રિયોના પાળિયાની નીચે, આ યાદ રાખજો, ક્ષત્રિયોના પાળિયાની નીચે સૂરજચંદ્રના પ્રતીક છે. શું હોય છે ક્ષત્રિયના પાળિયાની નીચે? સૂરજ અને ચંદ્રના પ્રતીક હોય છે. સૂરજ ચંદ્રના પ્રતીક મીન્સ શું હોય છે? જ્યાં સુધી ચાંદો સૂરજ રહે છે ત્યાં સુધી તમારી કીર્તિ છે ફેલાતી રહેશે, એવું એનું
પ્રતીક થાય છે તો એની કીર્તિ યુગો યુગો સુધી ફેલાતી રહેશે અને તમને ખબર જ છે કે જ્યાં સુધી યુગો યુગો સુધી આપણે એમને યાદ કરતા રહીએ છીએ. પાળિયામાં ક્યારેય મોઢું કંડારાતું નથી, કેમ કે તેમ કરવાથી દેવત્વ છે એ ખંડિત થાય છે. શૂરવીરોના પાળિયા પર ઘોડા ઉપર સવાર થયેલા યોદ્ધાની આકૃતિ જોવા મળે છે. જે શૂરવીરો હોય એના પાળિયા ઉપર શું હોય છે? ઘોડાની આકૃતિ હોય છે. કેટલાક પાળિયામાં મધ્યસ્થાને ઘોડાનું ચિત્ર જોવા મળે છે અને તેના હાથમાં ઢાલ છે, ભાલો છે, તલવાર છે, તીર, કામઠા જેવા હથિયારો જોવા મળે છે. અમુક પાળિયામાં સુશોભન માટે ફૂલવેલના ચિત્રો પણ અંકિત કરવામાં આવે છે. તમને ખબર છે આજુબાજુ ફૂલવેલ જોવા મળે છે કે પાળીઓ બનાવ્યા હોય એની આજુબાજુ મસ્ત ડિઝાઇન પાડેલી હોય, વચ્ચે યોદ્ધાનું ચિત્ર હોય અથવા તો જે ક્ષત્રિય હોય એની નીચે ચાંદો અને સૂરજના ચિહ્નો પણ જોવા મળે છે. જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ જેવા કે વાઘ, સિંહ, સુવર, ઊંટ, કૂતરા, પોપટ, મોરની આકૃતિ પણ પાળિયામાં જોવા મળે છે. આ બધા પાળિયાની આકૃતિ જોવા મળે છે. નીચેના ભાગમાં વીરગતિ પામનારનું નામ છે, તેનું ગામ છે, આ બધું લખેલું હોય છે. જો આ છે સતીનો પાળિયો, જેમાં હાથ જોવા મળે છે. અહીંયા જો ઊંટ ઉપર વ્યક્તિને દર્શાવવામાં આવે છે. ઊંટ છે, કોઈક જગ્યાએ ઘોડા પણ જોવા મળે છે. નીચે આવી રીતના લખેલો હોય છે. શું હોય છે પાળિયામાં? તો જુઓ, નીચેના ભાગમાં વીરગતિ પામનાર, તેનું નામ, ગામ, મૃત્યુનું સાલ અથવા તો તારીખ અથવા તો એની ટૂંકી કથા દર્શાવવામાં આવેલી હોય છે કે કેવી રીતના અવસાન પામે. તો તે સતીના પાળિયા પર બંગડીઓ પહેરેલી હોય તેવા હાથ અને પંજાનું ચિત્ર પણ જોવા મળે છે. આ રહ્યો સતીનો પાળિયો. નેક્સ્ટ, આ ઉપરાંત સતીઓના પાળિયામાં સૂરજચંદ્ર મધ્ય સ્થાને આશીષ આપતા હાથનું પ્રતીક જોવા મળે છે. એક વાત ધ્યાને લેવા જેવી છે કે સતીઓના પાળિયામાં સૂરજચંદ્રના પ્રતીક પણ જોવા મળે છે. જ્યારે માતાજીની ખાંભીમાં માત્ર ત્રિશૂળ જ જોવા મળે છે, તેમાં સૂરજચંદ્રના પ્રતીક જોવા મળતા નથી. આપણે કેવી રીતના નક્કી કરી શકીએ કે આ સતીનો પાળિયો છે અથવા તો માતાજીનો છે? તો કે માતાજીના પાળિયાની અંદર ત્રિશૂળ હોય છે, જ્યારે સતીના પાળિયાની અંદર હાથ જોવા મળે છે અને જોડે જોડે બીજું શું હોય છે? સૂરજ અને ચંદ્ર જોવા મળે છે. દરજી, વાળંદ વગેરેના પાળિયામાં તેમને પગપાળા અંકિત કરવામાં આવ્યા છે. વાળંદ હોય, દરજી હોય, તે લોકોના પાળિયા પણ બંધાવેલા હોય. એમને કોઈ વ્યક્તિ એટલે કે પશુની ઉપર નહીં પરંતુ ચાલતા એટલે પગપાળા દર્શાવેલા હોય છે. ભાવનગર જિલ્લામાં વાળકુંડ ખાતે છાસ વલોતી કણબળનો પાળિયો આવેલો છે, જેમાં તેને છાસ વલોતી દર્શાવવામાં આવેલી છે. વર્ષોથી બિચારી છાસ વલોતી હશે, એ જ્યારે અવસાન પામે છે એટલે એનો પાળિયો બનાવી દેવામાં આવે છે અને એમાં પણ એને છાસ વલોતી દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ, દરિયાકાંઠે આવેલા ખલાસીઓના પાળિયામાં વહાણનું ચિત્ર હોય છે. મહાત્મા, સંત કે દિવ્ય પુરુષના પાળિયા પર ચક્ર, શંખ, ગદાના પ્રતીકો કોતરાવેલા હોય છે. હવે પાળિયા કોઈ વ્યક્તિ પહેલી વાર જુઓ તો એને કેવી રીતના ડિફરન્ટ ખબર પડે કે કોનો પાળિયો છે? એના ઉપર તો કેટલીક જગ્યાએ તો નામ ઠામય લખેલા ના હોય. દરેક પાળિયા એવા નહીં હોય કે જે તમને મસ્ત શણગારેલા જોવા મળશે. કેટલાકનો તો એવું હશે કે વર્ષે દાડે યાદ આવે કે ચલો આપણે પૂજા કરવા જઈએ, ત્યારે સિંદૂર ચોપડી આવે. એવા પાળિયા પણ તમને ગામને બહાર ક્યાંક જોવા મળશે. જૂના જમાનાના જે ગામડા હોય ને એની બહાર તમે જોજો, ત્યાંથી તમે નીકળો ને તો એવા ઢગલા પણ જોવા મળશે કે એમાંથી પોતાના પૂર્વજ દાદા કયા એ તો ખબર ના પડે, જઈને બધાની પૂજા આરાધના કરી દેવી પડતી હોય છે. એવા પાળિયા પણ જોવા મળે છે. હવે પાળિયા છે તો પાળિયાનું મહત્ત્વ શું છે જીવનની અંદર? પૂછાયેલો પ્રશ્ન છે ડિસ્ક્રિપ્ટિવની અંદર કે પાળિયાનું મહત્ત્વ. આ બધા પ્રશ્નો એવા છે ને કે મોસ્ટલી જે પરીક્ષાઓ આવે ને એ બધામાં પૂછાય જ છે. કોઈ પરીક્ષામાં નથી પૂછાય એવો નથી. જોઈએ ચલો, આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને તેમજ અમુક અંશે સાહિત્યને જાણવા અને સમજવા માટે પાળિયાઓ બહુમૂલ્ય સામગ્રી છે. વીર માંગણાવાળાનો પાળિયો હોય તો એના ઉપરથી ખબર પડે કે ભાઈ વીર માંગણાવાળાએ કેવી બહાદુરી બતાવી હતી. સતીના પાળિયા હોય એની નીચે કોઈ લેખ હોય એના ઉપરથી ખબર પડે કે આ સ્ત્રીના પાળિયા કેમ બનાવવામાં આવ્યા છે. બાકી આપણને ખબર ન પડે. કોઈ ચારણ છે, કોઈ દુહા ગાતો હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિની પાળિયા કેમ છે. તો એ સંસ્કૃતિને સમજવા માટે, આપણી સંસ્કૃતિને જાળવવા માટે અને તેમને જે રક્ષણ કાજે જે પોતાનું બલિદાન આપ્યું છે તેની જાણકારી માટે પાળિયા મહત્ત્વ ધરાવે છે. જે તે સમયમાં બનાવેલા પાળિયાઓ તત્કાલીન સમયનું લોકજીવન, તેની રહેણીકહેણી, રાજકીય વ્યવસ્થા, માનવીનો સ્વભાવ, શૌર્ય,
તે સમયના રૂઢિરિવાજો અને વેશભૂષાની માહિતી પૂરી પાડે છે. જે તે સમયના પાળિયા છે એ દરેક માહિતી આપણને પૂરી પાડે છે કે જે સમયમાં પોશાક કેવો હશે, રહેણી કહેણી કેવી હશે. કેટલીક જગ્યાએ પાળિયાની બાજુમાં એક મોટું પતરાનો લેખ પણ મૂકી દેવામાં આવે જેથી કરી તમને ખબર પડે કે આ પાળીઓ છે એ કયા યોગદાન સમયે બંધાવવામાં આવે તો તેના ઉપરથી તમને માહિતી પૂરી પડે છે કે જે સમયમાં રહેણી કહેણી કેવી હશે, વેશભૂષા કેવી હશે, તેનું જીવન કેવી હશે. આ તમામ પ્રકારની માહિતી આપણને પાળિયા પરથી મળી આવે છે. આપણું બીજું મહત્ત્વ, પહેલું મહત્ત્વ કયું હતું? સંસ્કૃતિ કે ઇતિહાસને સમજવા. બીજું કે તે સમયની લોકજીવન છે તેની રહેણી કહેણી સમજવા માટે પાળિયા જરૂરી છે. ત્રીજા નંબરની અંદર આ પાળિયા જો બોલી ઉઠે તો આપણી ભવ્ય સંસ્કૃતિનો ઇતિહાસ ઊભો થઈ જાય. પાળિયા તમે ખાલી ગૂગલ ઉપર સર્ચ કરજો અથવા તો યુટ્યુબમાં સર્ચ કરજો પાળિયા, અને ઢગલાબંધ ગીતો આપણા જીવન સંસ્કૃતિની અંદર ઉપલબ્ધ છે. અને નાની મોટી કથાઓ, એટલા પથ્થરની કેટલી મોટી કથા છે એ આપણને એના ઉપરથી દર્શાઈ આવે છે. તો એવું કહેવામાં આવે છે જો પાળિયા બોલી ઉઠે તો આપણી સંસ્કૃતિ છે એનો ઇતિહાસ આપણી આગળ ખડો થઈ જાય છે. ગામને પાદરે પાદરે ખોડાયેલા પાળિયાઓ જે તે ગામની ઐતિહાસિક ઓળખ આપે છે. કેટલાક ગામો તમને ખબર હશે કે પોતે, જેમ હમણાં આપણે જોયું ને મૂળું માણેક ને જોધા માણેક, આ બંને વ્યક્તિઓએ પોતે આઝાદીની ચળવળની અંદર પાયો નાખ્યો. આઝાદીની ચળવળ એટલે કે 1857ના સંગ્રામની અંદર પોતે લડત લડવા માટે ઉપડી ગયા હતા. બીજું આગળ આપણે જોયું હતું કે જે પેલું ગોદડાઓ, બોમ્બ ગોળા ને નાશ કરવા માટે પાણીમાં પલાળીને ગોદડાઓથી પોતે એ પોતે કામ કરી હતી. એવી સ્ત્રીઓના ઉદાહરણ પણ જોવા મળે છે. આ પાળિયાઓ ગુજરાતી લોક સંસ્કૃતિના સાચા રક્ષક કહી શકાય. ગુજરાતમાં થયેલા યુદ્ધોની માહિતી અને તે દરમિયાન યોદ્ધાઓએ દાખવેલી શૂરવીરતાની ઝાંખી આ પાળિયાઓ જ પૂરી કરે છે. ગામની અંદર દરેક નવયુવાનો પોતે જોમ જુસ્સા સાથે પોતાને ગામને બચાવવા માટે પોતે કામ કરી રહેલા છે. ઉદાહરણ તરીકે વિક્રમ સંવત 1355માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાન સોમનાથ પર ચઢાઈ કરી હતી ત્યારે તમને ખબર છે, હમણાં આપણે જોયું ને કેવા ભીલ, વેગળા ભીલ ગીર સોમનાથ ખાતે આવેલી છે ને એમનો પાળિયો, તો એમને પણ પછી હમીરજી ગોહેલ કે જેમને પણ પોતાની આહુતિ આપી હશે. આપણે તો ખાલી રાજાનું નામ યાદ રાખીએ પણ રાજાની પાછળ જે સેના ઊભી રહી હતી તે લોકોના પાળિયા જ આપણને સાચી ઓળખ પૂરી પાડે છે. આગળ આપણે જોયું વિક્રમ સંવત 1647માં ધ્રોળ પાસે આવેલા ભૂચરમોરીના મેદાનમાં જામ સતાજી અને અકબરના સૈન્ય વચ્ચે થયેલા યુદ્ધની માહિતી પૂરી પાડે છે. સતાજી અને તેમના પુત્ર અજાજી પોતે વીરગતિ પામ્યા હતા. કચ્છમાં થયેલ ઝારાના યુદ્ધની માહિતી એ યુદ્ધમાં શહીદ થયેલા શૂરવીરોના પાળિયાના લેખો પરથી મળે છે. ઉપલબ્ધ સતીઓના પાળિયા પરથી તાત્કાલિક મહિલાઓની પતિપરાયણતા અને સત્યનિષ્ઠાની સાક્ષી પાળિયાઓ પૂરે છે. એટલે કે યુદ્ધની અંદર જ્યારે પતિ અવસાન પામે ત્યારે પત્નીઓની પતિપરાયણતા એટલે મીન્સ કે એ પત્ની પોતે પોતાના પતિની યાદની અંદર એ પોતે સતી થઈ જાય છે. એવા પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. કચ્છનો ઇતિહાસ જાણવા માટે સુરા સતીઓના પાળિયા છે. પાળિયા પર સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં લેખો લખાયેલા છે. આમ પાળિયા પરથી જે તે સમયની ગુજરાતી ભાષા વિશે માહિતી મળે છે જે ગુજરાતની આગવી ઓળખ દર્શાવે છે. પાળિયાઓ દર્શાવે છે કે માનવના જીવનનો હેતુ બીજાનું દુઃખ દૂર કરવાનો અને બીજાના સંરક્ષણ માટે બલિદાન આપવાનો છે. પાળિયાઓ આપણને શું દર્શાવે છે કે જીવનનો હેતુ આપણે શું છે કે કોકના માટે જીવન જીવવું, ના કે પોતાના માટે જીવન જીવવું. એ લોકોના માટે, ગામના માટે, દેશના માટે કે પોતાના સ્વજનો માટે આપણે બલિદાન આપવું એ જ સાચું જીવન છે. લોકોના હિત માટે, પોતાના માલિકના રક્ષણ માટે પ્રાણીઓએ પણ શહાદત વહોરી હતી તેની બેઠા છે. એટલે કે માનવી અને પશુનું સંરક્ષણ ત્યાં દર્શાવવામાં આવે છે, એમનો પ્રેમ ત્યાં દર્શાવવામાં આવે છે. પાળિયા પરના લેખોમાં જુદી જુદી જાતિઓના અને જ્ઞાતિનો ઉલ્લેખ મળે છે. તે સમયની સમાજ વ્યવસ્થા જોવા મળે છે. હમણાં જોયું દરજી છે, વાણંદ છે, ખલાસી છે, આ બધાના પાળિયા ઉપરથી આપણને અલગ અલગ જાતિઓની વર્ણ વ્યવસ્થા એટલે કે સમાજ વ્યવસ્થા પણ જોવા મળે છે. પાળિયા વિશેના તથ્યો જોઈએ કે કચ્છની અંદર પાળિયાને કયા નામે ઓળખાય છે? સરા. સૌરાષ્ટ્રમાં પાળિયાને શું કહેવાય છે? ખાંબી. અને વઢિયાર પંથકની અંદર પાળિયાને પાવડિયાના નામે ઓળખાય છે. કચ્છમાં આવડ માતાના ગઢને અડીને
ઢોલી ઢોરો આવેલો છે. જે આવડ માતાના ગઢને અડીને ઢોલી ઢોરો આવેલો છે. ઢોલી ઢોરો એટલે કે પાળિયા માટે એ શબ્દનો પ્રયોગ થયો છે, ઢોલી ઢોરો. ઓકે, ફરીથી કચ્છમાં સરા, ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર ખાંભી, વઢિયાર પંથકની અંદર પાવડિયા અને ઢોલી ઢોરો 4 શબ્દ પ્રયોજેલા છે એના માટે. ચલો નેક્સ્ટ, ફરી એકવાર કચ્છમાં સરા, સૌરાષ્ટ્રમાં ખાંભી, વઢિયાર પંથકમાં પાવડિયા અને આવડ માતાના મઢને અડીને શું છે? ઢોલી ઢોરો. જ્યાં 6 ફૂટ જેટલા ઊંચા પાળિયા જોવા મળે છે. પાળિયા સવા ગણા પ્રમાણે માપીને ગણાય છે, એટલે સવા ગણાનું માપ હોય એ પ્રમાણે બનાવાય છે. પાળિયાના પથ્થરો અનેક પ્રકારના તેમજ જુદા જુદા રંગના પણ જોવા મળે છે. રાતાસ, લીલા પડતા, ભૂખરા અને સફેદ રંગના જોવા મળે છે. કચ્છમાં આવેલ રાજા લખપતજીનો પાળિયો સફેદ આરસ પહાડનો છે, એ આપણે જોયું હતું. સુરધનની અંદર જોયું હતું ને પહેલાં, લખપતજી તેમની પત્નીઓના પાળિયા જે ભૂકંપમાં છત પડવાથી એ મૃત્યુ પામ્યા હતા. પાળિયામાં 3 ભાગ છે, આ આપણે જોઈ લીધા છે. પહેલા ભાગની અંદર સૂરજચંદ્ર આવેલા છે, બીજા ભાગની અંદર શૂરવીરોની ઘોડેસવારી રૂપે આપેલું છે, અને ત્રીજા ભાગની અંદર તેની કથા આવેલી હોય છે. પહેલામાં સૂરજચંદ્ર એ આપણે હમણાં જોયું ઉપર આપેલું હોય, વચ્ચે ઘોડા ઉપર એની આકૃતિ હોય છે, અને નીચે ટૂંકાણમાં કથા, એનું નામ હોય, એનું ગામનું નામ હોય, કયા યુદ્ધમાં એમને શહીદી વહોરી તે પ્રમાણે બતાવવામાં આવે છે. આકારની દ્રષ્ટિએ પાળિયામાં એકરૂપતા નથી દેખાતી. ઉપરનો ભાગ એ સ્તૂપ કે ઘૂંપટ કે શંકુ જેવો હોય છે, તેમજ સપાટ પણ હોય છે. દર શ્રાવણ મહિનામાં અમાસના દિવસે તેમજ આસો વદ 14 કે બેસતા વર્ષના દિવસે તેમના કુટુંબીજનો પાળિયા પર જઈને તેને તેલ સિંદૂર ચોપડે છે અને શ્રીફળ ધરાવીને પૂજા કરે છે. આવી પૂજા દરેક જગ્યાએ થાય જ છે. શ્રાવણ મહિનામાં અમાસના દિવસે અને આસો વદ એના દિવસે પણ પૂજા થાય છે. છતરડી. છતરડી એટલે શું? તો કે આ છતરડી છે. છતરડીમાં શું હોય કે ધારો કે જુઓ, અહીંયા આપણે પાળિયો આપેલો છે, રાજા મહારાજાનો પાળિયો હોય, અહીંયા પાળિયો હોય, તો પાળિયાની આજુબાજુ કંઈ ના હોય તો એના રક્ષણ કાજે એક મોટું બનાવવામાં આવે. અહીંયા એક છત ઊભી કરી દેવામાં આવે. એ છતને શું કહેવામાં આવે છે? છતરડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું છે, છતરડી એટલે કે છત, છત્ર. છતરડીનો અર્થ છત્રી થાય છે. રાજકુટુંબ સંતોના પાળિયા ઉપર છતરડી રચાય છે. ગુજરાતમાં મોટે ભાગે આ પ્રકારના સ્મારક ભુજમાં જોવા મળે છે. હળવદ, જામનગર, વઢવાણ જેવા ગામે રાજકુંવરની છતરડી હોય છે. રાજકુંવર છે, રાજા મહારાજાઓના પાળિયા બંધાયા હોય તો આજુબાજુ શું કરવામાં આવે? છતરડી જેવું આસન બનાવવામાં આવે છે. કચ્છમાં ફૂલજીબાની સમાધિ છે. મુદ્રામાં જૈન મુનિ ગુરુજીની છતરડી આવેલી છે. રાજાઓની છતરડીઓમાં માત્ર આસન અને દીપસ્થાન હોય છે, જ્યારે સંતોની દેરીમાં માત્ર પગલાં જ હોય છે. સંતોની દેરીની અંદર તમે પૂજા આરાધના માટે જાઓ તો તમે જોજો 2 પાદુકા જ મૂકેલા હોય છે, બીજું કંઈ હોતું નથી. ડન. હવે ઉદાહરણો છે, જોઈ લઈએ. ભુવડ ચાવડા, ઓળખો છો ભુવડ ચાવડા? હા, વનરાજ ચાવડા જોડે જે પેલા જે હતા ને શંકર બારોટ ને પછી ભુવડ આવે છે, એવા ભુવડ ચાવડા અને વનરાજ ચાવડાના જે પેલા બીજા છે ને એમના વંશાવલીની અંદર આવે છે. કોણ? ભુવડ ચાવડા. મેં તમને કહ્યું હતું કે આ બંને ભેગા ના થાય, એનું ધ્યાન રાખજો. કચ્છમાં લાખા ફુલાણી આટકોટ ખાતે આવેલું છે. વચ્છરાજ દાદાની સમાધિ છે, કોલધા ખાતે આવેલી છે. હમીરજી ગોહેલ છે, સોમનાથ અને વેગડા ભીલની પણ સોમનાથ.
અજાજી, જસો વજીર, નાગડા વજીર, આ બુચરમોરીના યુદ્ધમાં આ બધાના પાળિયા આવેલા છે. મહેર જેતમાલ બળેજ ખાતે આવેલું છે. ઓકે, ડન. ફરીથી ભુવડ ચાવડાનું ક્યાં છે? કચ્છમાં. લાખા ફુલાણીનું આટકોટ, વચરાજ દાદાની, હમીરજી ગોહિલની, અજાજીની, બુચરમોરી અને મહેર જેતમાલની બળેજ ખાતે આવેલી છે. જેઠવા હોથીજીની છાયાગઢ, નાના સાહેબની સમાધિ, સિહોર, નાથો મોઢોની, હાથલા, ગોવર્ધન ખવાસનો પાળિયો, કચ્છ મ્યુઝિયમ. અહીંયા ખવાસ છે, ખલાસીઓના પાળિયા છે. નેક્સ્ટ આવશે ભેમો ખડાજી ગોહેલનો પાળિયો, પીરમબેટ ભાવનગર અને નિમક હલાલ કૂતરાની ખાંભી સાખડાસર ભાવનગર ખાતે આવેલી છે. આ ઉપરાંત સુરવારોની ઠેસ રૂપે રણખાંભી પણ છે. એમાં વેગડા ભીલની, મૂળું માણેકની, રખાયત બાબરિયાની અને ખમીરાની ખાંભીઓ જોવા મળે છે. અહીંયા આપણે પાળિયા સંસ્કૃતિ પૂરી કરીએ છીએ. ઘણા બધા પાળિયાના પ્રકાર જોઈ લીધા આપણે, એનું મહત્ત્વ શું છે એ જોયું. એ ગુજરાતની સંસ્કૃતિની અંદર કેવી રીતના પોતાનો ફાળો આપે છે તે તમામ પ્રકારની વસ્તુ આપણે આ લેક્ચરમાં જોઈએ છીએ. અને અહીંયા આપણે આ લેક્ચર બંધ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે નવા ટૉપિક સાથે શરૂઆત કરીશું. બિલકુલ.